बोलो सदगुरु महाराज के जय। सत्य सनातन धर्म के जय। गिरनारी महाराज के जय। जय बोलो मित्रों, जय बोलो, प्रेम थी जय बोलो। एમાં કઈ પૈસા નહીં થાય। जय बोलो। बोल श्री वडवाड़ा देव की, द्वारिका देश की। ओम नमः पार्वती पते हर हर महादेव। सदगुरु ना चरणे नमो। मांगो प्रेम प्रसाद। सदगुरु ना चरणे नमो। मांगो प्रेम प्रसाद। दया कर दे हरि रस अमृत स्वाद। सरस्वती ईश्वर दीजियो ए गुणपत दीजियो ज्ञान। ऐली बजरंगी महाबल दीजियो। सदगुरु दीजियो सुर बिन मिले नहीं सरस्वती। सुर बिन मिले नहीं सरस्वती न गुरु बिन मिले नहीं ज्ञान। जल बिन उतरे नहीं आरती। अन बिन टके नहीं प्राण। जल बिन उतरे नहीं प्रभु ने आरती। अन बिन टके नहीं प्राण। सदगुरु ना वखाण शू करूं। सदगुरु ना वखाण शू करूं। आए मुक्ति कहो तो माप ना आवे। ए इंद्र कुबेर जनो पार न पावे पावे। चार वेद जना गुण गावे। अगम अगर माया परमेश्वर
બારની વાત લાવે લાવે દાસ સવાને સ્વામી ભૂલગરજી મળ્યા ચરણ પ્રતાપથી ગુણ ગાવે ચરણ પ્રતાપથી ગુણ ગાવે. સરસ મજાનું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. ધન્યવાદ છે. પૈસા બધાની પાસે છે પણ બાપુ વાપરતા આવડે છે એ મોટી વાત છે. પૈસાનો કોઈ તૂટો નથી પણ ખોટા ફંડ કરીને વાપરે એના કરતા આવા કંઈક ભગીરથ કાર્ય કરતા હોય છે એને સલામ કરવી પડે. કંઈક માતા પિતાના સંસ્કાર હોય કે ગુરુ મહારાજની કૃપા હોય ત્યારે આ બધું થઈ શકતું હોય છે. પણ હું તો ગમે ત્યાં જાઉં ને પ્રોગ્રામમાં હું આ જ વાત કરું છું. અત્યારે ધર્મની ને ભક્તિની ને વાતો બધી બહુ છે. કથા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને બધું ઘણું બધું હાલે છે. પણ હું જ્યાં જાઉં ને બધે અમારો આ પ્રશ્ન મૂકું છું કે આટલું બધું ધર્મ છે તો બગાડ કેમ નથી ઉભો રહેતો? બગાડ કેમ નથી અટકતો? કેમ નથી? આ બધું ખોટું વાપરાય છે ને ખોટું વાપરે છે એવી કોઈ મારી વાત નથી. કોઈની પાસે પૈસા એમ નામ નથી આવતા. આટલું બધું ધર્મ થાય છે તો બગાડ તો અટકવો જોઈએ ને. આટલો બગાડ તો પહેલા નહોતો. કહેવાનો મારો અર્થ કે આપણે કથા બેહાડીએ ને જો કથા આપણામાં ન બેહે તો કથા બેહાડવાનો મતલબ શું? ભજનમાં આપણે બેઠા હોય ને ભજનમાં ભજન આપણામાં ન બેહે તો ભજનની મતલબ શું હતો? કોઈ ફરક નથી પડતો. એક રામકથા હોય તમારા ગામમાં, રામકથા બેહાડી હોય તો રામકથામાં વાત તો એકની એક જ આવે છે. શું આપણે કરવી હોય? અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા, સીતાજી ને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આ એકની એક જ છે ને હું આપણે કરવી? કથાનો મતલબ શું બાપુ? કથામાં તમે લાખો રૂપિયા વાપરતા હોય અને કથા જો આપણા ઘર સુધી પૂગે નહીં તો કથાનો બાપુ આમાં કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, તમારા ખિસ્સા ખાલી થાય. તમારે શું ફાયદો? મારા જેવું સત્ય કોઈ નહીં કે અમે તો 2 લાખ રૂપિયા લઈ આવી રાતે. એક રાત કઈ આજ ચોથી રાત છે. આ બધી ટીમ મારી હારે છે. સવારે 6 વાગે જામજોધપુર હતો. 18 કિલોમીટર ઓલકોર થાય ને 120 કિલોમીટર આઈનપા 500 ને 700 કિલોમીટર કાપીને આવ્યા છે. અમારે તો કાપવા જ છે. તમે દેવો છો તેમ શું કામ ન લે? કહેવાનો મારો મિનિંગ બાપુ છે ને પૈસા કોઈને મફત નથી આવતા. તમે પૈસા આપો છો ને, હું તો એમ કહું છું સમજણ ન હોય તો આવા બધા ધંધ બંધ કરી દેવાય. ગાયું ખડ નાખી દો, કાંઈ કરવાની જરૂર નથી. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આગા રહો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો એટલે બાપુ વાહ વાહ મજા મજા છે. એક રામકથા તમારા ગામમાં વંચાતી હોય અને વક્તા પોતે વાત કરતો હોય ને રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની જયારે વાત કરે અને ઘરે આવ્યા પછી નાનો ભાઈ જો મોટા ભાઈને વિખવાદ હોય ને બથ ન ભરી લે તો સમજી લેજો કથાનો કોઈ મતલબ નથી. ભાઈ ભાઈના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, હાઉ વહુનો વિખવાદ ન મટે તો કથામાં તો બાપુ અમે ઢળીને વ્યા જાય, તમારા મોઢા લાલ થઈ જાય. મારા જેવું સત્ય કોઈ નહીં. તમને તમે 5 લાખ ખર્ચીને બાપુ સાચું કોઈ નહીં કે પૈસા કોઈ નો નથી. અમને પૈસા ગમે છે, અમે લઈ જઈએ છીએ પણ અંદરથી અમને દુઃખ થાય છે કે આ બગાડ નથી અટકતો તો બાપુ અમારે અમારી ફરજમાં આવતું હોય અમારે કહેવું પડે ને. મા બાપ રોટલા વગરના વારા કાઢતા હોય ને આ ગણા આપણે કથાઓ બેહાડવી શું મતલબ? હું તો કહું છું બાપુ માન બાપ છે ને જીવતા જાગતા ભગવાન છે, એને તમે સાચવી લેજો. અને મા બાપના બાપુ કાળજા ઠારો ને જિંદગીમાં બાપુ ક્યાંય તમારે સલામ ન મારવી પડે. મા બાપના આશીર્વાદ જ બાપુ એવડું કામ કરે, તમારે કાંઈ ન કરવું પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, તમારી જનેતા હોય તમારા ઘરેથી તમે નીકળો અને માને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે બાપુ. મારો નાથ નો તમારે લાગવા દે. માં તો માં છે. આટલી બધી હાજરીમાં મારી બહેનો બેઠી છે, દીકરીઓ બેઠી ને એને તો હું ખાસ કહું છું જ્યાં જઉં ને આ પ્રોગ્રામ. જો કે મારી વાત થોડી કડવી તો છે જ પણ ન બોલાવો મને કઈ ફેર નથી પડતું. હા હું એ કલાકાર છું બાપુ. હું પૈસા ની ભીખ માંગવા વાળો કલાકાર નથી. હું તો સત્ય કહું છું. મને બોલાવો નહીં તો મને ભગવાને ખાઈ પીવું એટલું આપ્યું છે. મારે કઈ બધું છે, વાહન ને મકાન ને રૂપિયા ને લોઢા ને વાહન ને બધું છે, ગાયું ભેંસું ઘોડા ને બધું ઘણું ભગવાને આપ્યું છે. સાચવી ન એટલું છે પણ હું સત્ય એટલા માટે બહેનોને ખાસ કહું છું
કે જ્યાં ધર્મ ધ્રુજો ને, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું. જ્યાં પુરુષ પૂગી ગયો ત્યાં બાપુ આ દેશની આબરૂ આ દીકરીઓ રાખી છે. એટલા માટે કહું છું, દીકરીઓ છે ને એક શક્તિનો અવતાર છે. એટલા માટે બહેનોને હું ખાસ કહું, તમે ધારો ને તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે તમારે કેવું કોને? હા, હારી જનતા વગર કોઈ દી હારા સંતાનો ધરાવીને ધાન નો નીપજે, ઈ કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી જનેતા વગર હારા દીકરા કોઈ દી નો થાય. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને ઉદરમાં બાળક હોય ને બાપુ, હું બહેનોને એટલા માટે કહું છું કે જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા હારા દીકરા એમ નામ ન થાય. હારા દીકરા દે, હારા દીકરા શું અહીંયા ગોદામ છે તો અહીંયાથી હારા દીકરા દઈ દે આપણને? એ તો વાપવું પડે મારા રામ. પુરુષ ત્યાં નથી પૂગી ગયો બાપુ. તમે કયો એટલા દાખલા. રામચંદ્ર પરમાત્માને વનવાસ રામને હતો, માં ભગવતી સીતાને નહોતો. બધાને ખબર છે. સીતાજીને હું કામ જવું પડે? આજની દીકરીઓને બાપુ કેળો પાડીને કીધું છે કે ધણીને નકરું સુખમાં સાથ ન દેવાય, દુઃખમાં સાથ દેવો જોઈએ બાપુ. એને તમને મને કેળો પાડીને કીધું છે. પણ હવે આમાં ક્યાંક ક્યાંક જોઈએ ને તો હારું આપણને એમ થાય કે આમનું ગાડું કેમ હાલતું છે. બેન આમ તાણતા હોય, ભાઈ આમ તાણતા હોય, આપણે એમ થાય કે આમાં પરજા થાય. પરજાય કેવી થાય? એમાં કઈ હારાવાડ હોય નહીં. માં તો માં છે, મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. બાપુ માના ઋણમાંથી બાપુ તમે કોઈ દી છૂટી શકવાના નથી. તમારો મારો ગુરુ છે ને બાપુ, આપણા સદગુરુ હોય ને, સતગુરુ છે ને, એ 7મા ગુરુ છે. આ સંતો પાસે સાંભળેલી વાતો છો પાછું આ મગજમાં ઉતરે એટલું રાખવાનું, બાકીનું ડિલેટ મારી દેવાનું. કોઈ ફોન બોન ન કરતા. હા, તો આ રામ વનમાં ગયા હતા એવું બધા કહે છે, એટલે હું કહું છું ભાઈ કે રામ વનમાં ગયા ત્યારે કે અહીંયા હું નહોતો. પાછા ઘણા એમ કે તમે આ બધું તમે કીધું કેવી રીતે કીધું? હું છે ને ખોખા વ્યાંકવા માંડ્યા. આ ખાવાનું છે એ ખાવાય દો ને. એ તો ખાઈ ખાઈને દી ઉઠાડ્યો. અત્યારે શિયાળામાં આઈસ્ક્રીમ હોય. બોલો લ્યો, હવે હું શું જ નથી હાલતું. તમે જુઓ તો એટલે હા, એ તો ભલે નાસ્તો ખવડાવો જે ખવડાવો પણ બધું ટેમે સારું લાગે. ચોખ્ખું ઘી લઈને બજારમાં વેચવા ઉભા ને કે ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નહીં ખપે. એટલે દારૂ બાવળી વેચે તો ખપી જાય. બોલો 2 લીટરના પીપડા. હું થોડું થાલ્યું. ગાયો રોડ માંથી રખડે, કૂતરા બંગલામાં છે. બોલો, આ મારા ને તમારા અનુભવની વાત છે. પેલા ભેંસ ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસ બેઠી બેઠી ખાય, માણા ઉભા ખાય. તમે જોવો તો ખરા. આ પાછા ભણતર ની બધી વાતો કરી. એજ્યુકેટર સમય છે. એટલે આવો એજ્યુકેટર સમય. આપણા ગઢા થીગડા મારી મરી ગયા હતા. અત્યારે માણા ફાટલા પહેરવાના ચાલુ કર્યા. એટલે જીન્સમાં જુઓ માથા આવ્યા હતા એવડા પાકા. એટલે આવા અમે પહેરતા જ હતા. ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. કે અમે હાઈસ્કૂલ રાખ્યા હોત તો એમ તારી હારી પહેરત. જોવો તો ખરા ભલામણા ઊંધું હાલ્યું. આ વાહન બનાવ્યા ને માણા હાટું બનાવ્યા છે. અત્યારે ભેંસું મેટાડોર માં જાય છે. માણા સવારે 5 વાગે વેલા ઉઠીને સડા પહેરી પહેરી હાલી રખડે છે. અરે મને તો હું તો એકલો વિચાર કરું, મારું બધું કેમ આ ચકડું આખું ઊંધું થઈ ગયું કે ખબર નથી પડતી. ક્યારેક ક્યારેક અમે આ બાબુ ભજનમાં જાય તો મૂડલેસ થઈ જાય છે કે અમારું શું કહેવું દુનિયા. આટલું ભણતર નહોતું બાપુ, છતાંય આપણા ગઈઢાની કેટલી કોઠા હુજ હતી ભલા. આ તમારો માલધારી સમાજ આમાં છે ને, આ માલધારી જોકે બધા સમાજનો ફાળો તો હશે જ. તે ગામ છે અને મને બધી વાત કરી. ગામની એકતા સારી છે. ખરેખર હું દિલથી સલામ કરું છું કે આવીને આવી એકતા રાખજો. મારો નાથ એકતા રખાવે. કારણ કે બને ત્યાં સુધી ચૂંટણી ગામમાં ઓછી આવવા દેવી, અને આવે ને તો એ ચૂંટણી ઠેકાણે ચૂંટણી રાખવી. બહુ અહીં ગામમાં નો રોકવી. આ ચૂંટણીએ જઈ ઉભું રહે એવું નથી રહેવા દેવું. હગા ભાઈઓને હામાને ટીકટું આપે એવી ઘરમાં ગામમાં ભરાવે ને કે વાત જ જવા દો. એટલે એકતા છે ને, એકતા રાખજો. કારણ કે ગામ એમાં બધા ડાયા ન હોય અને બધા કપાતરે ન હોય, એ તો નિભાવી લેવાય પછી. એટલે મહાપુરુષો બાપુ સંતોએ તમને મને ખૂબ શાન કરી. આપણે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદનો નિચોડ છે. ભજન છે ને બાપુ નાની એવી વાત નથી, પણ આ બધું સમજાય એવું નથી. કારણ કે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. મહાપુરુષો તમને મને કહે છે
જીવનમાં બાપુ સદગુરુ સિવાય તમને માણસના અવતારની ખબર ન પડે. સતગુરુ કે ને આપણે બધા લગભગ ને તમારે બધાને હશે સતગુરુ. સતગુરુ છે ને એ 7મા ગુરુ છે. પેલા 6 ગુરુ ગયા, 1 2 3 4 5 પછી 7 આવે ને. ગુરુ તો આગળ હશે ને. પેલો ગુરુ છે ને એ જ આપણી માં છે, જનેતા છે ને એ આપણો ગુરુ છે. પેલો ગુરુ માં છે, બીજો ગુરુ બાપ છે, જન્મ થાય ને ગળોતી પાય ને એ ત્રીજો ગુરુ છે, અક્ષર જ્ઞાન શીખવે એ 4થો ગુરુ છે, કોઈ પણ ધંધો શીખવે એ 5મો ગુરુ છે, કંઠી બાંધીને કાન ફૂકે ને એ 6થો ગુરુ છે, અને તારું મારું મટાડીને ગોપીચંદ ને ભરતરી જેવા આખી દુનિયામાં જે પૂજાય જાય ને ચકડામાંથી બહાર કાઢી દે ને એ સદગુરુ છે. આપણે એક ગુરુના ઠેકાણા નથી. 7મા ગુરુની હું વાત કરીએ. ગુરુ છે ને, ગુરુ ગુ છે અંધકાર છે, રૂ છે પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. બાકી આપણને ઉતારવાળા ચડાવી દે તો એ ગુરુ આપણે બનાવીને શું ફાયદો? કોઈ મતલબ નથી. આ રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા છે, પણ બાપુ તમને મને એક રસ્તો બતાવ્યો છે. આ ગ્રંથો છે ને એ આપણા માટે બાપુ એક રાહ બતાવ્યો છે. કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, બાપુ જોવું હોય ને તો એ રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા ઠેકી ઠેકીને મહાભારતમાં જ પડે, નથી દેવું જ કરે. અને મહાભારત એટલે જ થયું, ન દીધું એમાં જ થયું. અને હું કાઢ્યું બધાને ખબર છે. રામાયણ કે અમારે કાંઈ જોતું નથી, મહાભારત કે કોઈને કાંઈ દેવું નથી. રામાયણમાં કાંઈ ખૂટ્યું નહીં, મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. આ નજર સામેના દાખલા. આ ભાગવત સપ્તાહનું આયોજન છે ને કૃષ્ણ પરમાત્માની લીલા છે. એમાં રામકથા છે ને એમાં રામની લીલા છે. રામદેવ કથા છે ને એમાં રામાપીરની લીલા છે. શિવ કથા છે એમાં શિવ ભોળાનાથની લીલા છે. અને દેવી ભાગવતમાં બાપુ માં ભગવતી જોગમાયા અખિલ બ્રહ્માંડની માં શક્તિ એની લીલા છે. શું આપણા ગ્રંથો કે છે એ તમને મને બાપુ બધું ગ્રંથમાં આપણને જ કીધું છે. 84 લાખ યોની છે ને એવું કે છે મહાપુરુષો, પણ એ 84 લાખ યોનીમાં રૂપિયાની માયાની એ જો બછોડા હોય તો માણાને એકને જ, બાકી કોઈને કાંઈ જોતું નથી. આ કૂતરા ગાગડા ભેંસો ભૂંડડા એમને કાંઈ જોવે? આપણે જોવે છે, બીજા કોઈને કાંઈ નથી જોતું. કીડીથી હાથી સુધી કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. ભરાતું જ નથી. આપણે જે જોવે ને બધું જાનવરને જોવે. આપણે ખાવા જોવે, ટાઈટ તડકો વરસાદ બધું. આપણને જે તકલીફ થાય ને બધી એને તકલીફ થાય. આપણી માં જેમ આપણા બચ્ચાને આપણને પ્રેમ કરે ને એમ એના બચ્ચાને એ પોતે પ્રેમ કરે છે. આપણી જેવી જનેતા છે ને એક કોઈ પણ જાનવર હોય એના બચ્ચા હોય ને બાપુ તમને પાયે ન જવા દે, એટલો પ્રેમ બાપુ જનેતા ઈ જનેતા કરે છે. અમારે અહીંયા બનેલો પ્રસંગ રામાપીર નો આખ્યાન હોય ને એમાં બનેલી હકીકત. એ ઓલા ભેરવાનું રામાપીર નું આવે ને, તમે જોયું હોય ને ખબર હોય. રામાપીર ને ભેરવો કે બે બાજે અને રામાપીર ભેરવાન મારે એવું આવે ને, એટલે બધા જે પાત્ર પહેરીને આવતા હોય ને એ ભેરવો હોય ને, ભેરવાન આવવાનું થાય ને એટલે બીજા રસ્તેથી આવે. બધા આવતા હોય અહીંયા ન આવે. ભેરવો આમ બીજી કોઈથી તૈયાર થઈને આવ્યો. ભેરવાના તો કપડા બપડા એવું હોય, મોથા પીસા ને ઘૂઘરા બાંધેલા ને, એક હાથમાં હળગતો કાકડો ને એક હાથમાં કેરોસીન નો બાટલો ભડકા કરતો આવે, હા 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 કરતો આવે. ત્યાં બીજા રસ્તેથી આવ્યો. આમ એવું વિકરાળ બાપુ, મોઢા ઉપર ઓલું મોરું ચડાવેલું, કાળા કપડા. એમાં આમ બીજી બજારમાંથી આવતો હતો ને, એમાં એક ડેલી હતી ને, ડેલી ની બાજુમાં એક ઓટલો હતો ને, એ ઓટલા પાસે કૂતરી વિહાણી હતી. એ કૂતરી હા 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 કરતો ના ભડકા થતા હતા ને, એ કૂતરી આમ જોઈ ગઈ. એ કે આની કોઈ તો આખી રાત હોય કોઈ આવ્યું નથી ને, આ હાલ્યો આવે છે મારા બચ્ચા હાટું જ આવે. જો આનું નામ માં. બાપુ માનો પ્રેમ કેટલો એની વાત કરું છું. એ કૂતરીને એમ થયું કે આવે છે મારા બચ્ચા માટે જ આવે છે, એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવતી છું ત્યાં સુધી મારા બચ્ચા પાસે હું એને આવવાનો દઉં, ભલે ગમે એવડો હોય. અને આ ભેરો આમથી આવતો થાય, એને ખબર જ નહોતી કે કૂતરી મારા સામું તાકી રહી છે. ધનુષ ઉપર બાણ ચડાવીને અર્જુન બેઠો ને એમ બાપુ કૂતરી બેઠી. અને કૂતરીએ નક્કી કર્યું કે આવે એટલે ગળે સોટી જવું છે. અને એમનામાં આવ્યો ને હળવો હળવો થોડુંક શેટું રહ્યું ને બાપુ, એ કૂતરી જેમ ધનુષ માંથી બાણ છૂટે ને એમ છૂટી હો. અને એ ભેરવો બાપુ ભાગ્યો, કાકડા પડી ગયા ને, ગાંઠલેટના બાટલા પીડ્યા રહ્યા, ટોકરા નીકળી ગયા ને, પીસાય પડી ગયા. ગામ બારો વયો ગયો. એ કે રામાબેન ને કયો અહીં આવીને મને મારે ને કે કૂતરી મને મારી નાખશે. આ માં બાપુ આપણી જનેતા. આ તો ઠીક છે અત્યારે બાપુ બધાને આપ્યું છે ભગવાને ખૂબ,
નગર બાપુ માં ભૂખી હુઈ રહે તમને ને મને ખવડાવીને મોટા કર્યા છે ભલામણ. હું તો એમ કહું છું કે માને ને બાપને કોઈ દી જિંદગીમાં દુઃખી ન કરતા જો તમારે સુખી થવું હોય. અને હું તો બહેનોને ખાસ કહું કે તમે તમારા બાપના ઘરે હોય ત્યાં સુધી તો બરોબર છે, મા બાપને તમે સાચવવાના જ, પણ હામાં ઘરે જાઓ ને અહીંયા હાવ હાર અને સાચવજો. જો બાપુ હારા દીકરા જોવે ને હારી પેઢી જોતી હોય તો, કારણ કે એ પછી અહીંયા દુઃખી કરશો ને તો એનું ફળ બાપુ ભોગવવું તો પડશે જ. દીકરીઓનું બાબુ સમર્પણ છે બાપુ. દીકરીઓ અને સંતો આ બે વ્યક્તિ સમર્પણ કરીએ કે બાકી તમે વિચાર કરો દીકરી 18 વર્ષની થાય એનો બાપ લગ્ન કરે, દીકરી બાપુ હરફ કાંચરી ઉતારી વિયો જાય, દીકરી વહી જાય કે આ ઘર મારું નથી, દીકરી કહીએ. અને આપણે એક વેચ જમીન હાટું બાબુ તમે જોવો તો બટા છટી બોલાવે. એ છોકરા માં છે ભલામણ, ભાઈ છે ભાઈ છે. તમે આંકડા કાઢી લ્યો, તમે જો માં 9 મહિના સંતાનને ઉદરમાં રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, પણ નામ વાય બાપાનું લાગે. બોલો એની વાય બાપાનો માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, એની વાય માનું જ લાગવું જોઈએ. પણ માએ સમર્પણ કરી દીધું કે એની વાય એના બાપાનું રાખો, માન ન છો. કે કેમ કે આ કદાચ દારૂની કોથળી તોડીને ઊંધો પડ્યો હોય થોડીમાં, કોક એમ કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળી આમ જીવ નહીં રહે, કે એના બાપાનું રાખો, માન નથી રાખવું. જો આને સમર્પણ કહેવાય. નકર માનો વિરોધ કરે કે મેં આટલી પીડા વેઠી છે ને તમારું નામ શું કામ? માએ સમર્પણ કરી દીધું કે એની વાય રાખો એના બાપાનું. અને હારા દીકરા છે ને એની વાય માનું છે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજની નો, કર્ણ કોનો, કુંતી નો, ભીષ્મ કોનો, ગંગા નો, શિવાજી કોનો, જીજાબાઈ નો, ગાંધીજી કોનો, પુતળીબાઈ નો, હારા હારા માના બગડેલા બાપાના. હા, માન બાપમાં બાબુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. લખી લેજો, અમુક વાતો બાબુ તમને ક્યાંય નહીં સાંભળવા મળે. માં બેઠી છે ને બધે ઉપર બેઠી, હારાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલા માટે. બાપા બધા ભોંય રમશે, તંબકેશો ને રફાળેશો ને ભોંય રહેશો ને રિયારિયા સલમુ દાબે. માન બાપ તો અરે તમે રાતે 5 સભ્યો હોય, 10 સભ્યો હોય, તમે રાતે 2 વાગે ઘરે આવો, આખા ઘરના બાપુ જમી પરવારીને હોઈ ગયા, પણ એક જનેતા એક ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય, એને ખાધું છે કે નહીં ખાધું હોય. બાપુ એક જો અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જનેતા, બાકી તો હગો ભાઈ રાજી નથી, તમે સુખી થાવ એમાં. એટલા માટે મારી ભલામણ, હું છે ને આ પ્રોગ્રામ કરું છું ને તો ઠીક છે, દુનિયા મને સાંભળે છે, મને પૈસા આપે છે, મને બોલાવે છે, હું એક દી ઘરે નથી રહેતો, પણ મારી પીડા એક જ છે કે બાપુ મા બાપ અમુક ના જે દુઃખી થાય છે, અમુક જે વ્યસનમાં બાપુ જે પતન થઈ ગયું છે, એટલા માટે હું તો તમારે વ્યસન હોય તો હું તો હાથ જોડીને કહું, બાકી કોઈ મારે તમને સલાહ દેવાની કોઈ મારી લાયકાત નથી, પણ હું તો હાથ જોડીને કહું છું શું કામ ને આ બરબાદી કરવી જોઈએ. પૈસા દેવાના અને તમે કહો દારૂન બારૂન પીતા હોય, હારો માણા તમને બોલાવે, હારો માણા નો તમને બોલાવે, પીતા હોય તો પીજો, હું કાંઈ બંધ કરવા આવ્યો નથી. કહેવાનો મારો મિનિંગ એ છે કે આમાં એવા કુટુંબ કંઈક બરબાદ થઈ ગયા છે ને તમારે જોવું હોય તો હાલો મારી ભેગા, હું તમને દેખાડું કેટલી જમીન હતી, કેટલા મકાન હતા, અને એ પી પીને મરી ગયા, જમીનો બમીનો વહી ગઈ. હવે એ બાઈઓ અને છોકરા એ અત્યારે છે. હવે અત્યારે તો આખી દુનિયાને ખબર છે કે નકરા બૈરા ઉપર ઘર હાંકતા હશે તો એમની પરિસ્થિતિ કેવી છે. એટલે હું કહું છું કે બાપુ આ બરબાદી કરવી હાથે કરીને ઠીક છે, આપણા ભાગમાં નો વહી જાય વસ્તુ આખી જુદી છે, પણ નકરી પાલટીઓ કરવામાં તમે જમીનો વેચી વેચીને પાલટીઓ કરો એ લાંબુ હાલે નહીં. મને તો એમ થાય જીવન મળ્યું છે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો આટો છે એવું નથી લાગતું. તમે જુઓ તો કાંઈ ઘટે છે? કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું મને કયો તો અરે જીવવા જેવું આવ્યું છે ભલામણ. શાંતિથી મોજ કરો, કોઈની માથે વજન છે જ નહીં, લઈને ફરે બધા. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં ગાડી લીધી, જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં ભલામણ, હળવા ભૂલ થઈ જાવ ને કાંઈ વાતમાં છે જ નહીં. તમે જો આપણે મેં કીધું ને બધા જાનવર પ્રેમ કરે છે, પણ આપણી માં આપણને જેમ પ્રેમ કરે ને એમાં પક્ષી છે, કૂતરા કાગડા ભેંસું ભૂંડા ગાયો ભેંસું બધા એના બચ્ચાને પ્રેમ કરે. પણ એક પંખી હોય, પંખી બાપુ એનું ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે. પેલા તો હાથીકા ગોતી ગોતીને બાપુ ઘર બનાવે. આપણા જેવું તો કાંઈ આપણને તો શેઠો જ નથી, હજી આવડું બનાવી, હજી આવડું બનાવી. ઓલા તો એક વખત કે મારે બચ્ચાનો જન્મ આપવા માટે બાપુ હાથીકા ભેગા કરી અને માળો બનાવે, ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે, જતન કરે. પછી એનો ટાઈમ થાય ને એટલે સીવીને પછી બચ્ચું બહાર આવે ને એટલે આપણી માં જેમ ખવડાવે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં મૂકે, અને એ કે મારું બચ્ચું છે, મારું બચ્ચું છે. અને મોટું કરીને પછી પાંખું આવે ને એટલે ઉડતા શીખડાવે.
એ ઉડતા શીખડાવે ને અને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એમનું કુટુંબ ભાડ્યું, હા મારી હાળી થાય છે ને આ મારો હાટું છે ને આ મારી હાવું છે ને છે કાંઈ છે સાંભળ્યું. આ ઘૂસ તો આપણે નથી ઉભી કરી, આપણે એવી ઘૂસ કરી છે નીકળતી જ નથી. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો, સાંભળ્યું કોઈ દી? બધા હાવ ની રીતે મોજ કરે છે. આપણે બસોડા લે છે, મારે મારી હોવે મગાવ્યું છે ને મારી દીકરીએ મગાવ્યું, મારા છોકરા આમને કાંઈ છે જ નહીં. મને એમ થાય કે આ ઘૂસ તો આપણે કરી છે, હવે આ ઘૂસ નીકળે. એમાં જો સદગુરુ મહારાજ ની કઈ કૃપા થાય ને સારું જો માર્ગે હાલતા આવડે ને તો મારો નાથ બાપુ આબરૂ રાખે એવું છે. બાકી વજન લેવાની જરૂર જ નથી, વજન કોઈની માથે છે જ નહીં. પણ હારા માર્ગ ઉપર હોય ને તો બાપુ ઈશ્વર તમારી મારી સહાય કરે, 100% ની વાત છે. સત્યના રાહ ઉપર કોઈની માથે બાપુ જેનું છે એનું ખાવા દો બસ. એક દિલ્હીની બજારમાં સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, તેથી આમ હાલો જતો તો બજારમાં, એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરેલી, ઉગાડું શરીર, પાણાનું ઓસેકું કરેલું, ફકીર હૂતેલો, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવી. અને સિકંદરની નજર આમ ગઈ ને, રસાલો ઉભો રખાય, ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો ને, ફકીર ને કે એ ફકીર તારી મોજ ઉપર મને કે તું માઈક તું માગી આપું. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. અરે દિલ્હીના સિકંદર ને પરસ્યો વળી જો ભાઈ આપણા નથી તો એ કે મારે કાંઈ જોતું નથી, મારે મૂક્યાનો માર્ગ નથી તો હું હેઠો નથી બેસ. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું, કઈક માઈક. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? તમે મારી પાસે આવ્યો, હું તો ભલામણ ફૂટપાથ ઉપર સાઈડમાં બેઠો બેઠો બીડી પીવું છું, હું તમને નડું સાહેબ? તમે જ્યાં જાઓ જાઓ ને, મને મારી મોજમાં જીવવા દો ને. અરે સિકંદર ને પરસ્યો વળી ગયો, કરે તારી ભલી થાય તારી. આ જોવો તો ઈ કે પણ કાંઈક તો માગી, પણ કે હું માગું? હમણાં મને ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો તો એને મને બીડી આપી, બીડી ટેકાવી. હવે કે હાજે બીજી કોઈક બેન નહીં મને ખાવા આપે? સિકંદર ને વિચાર થયો કે આને હજી હાજે કોણ ખાવા દે ઈ ઠેકાણા નથી, તોય ભાઈડો મોજ થી હૂતો છે. દિલ્હીનો સિકંદર કે હું આ દુનિયા છોડીને જતી જાઉં ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. પછી ફકીરે કીધું ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ઈ કે હું તમે કહો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તારે મારે કેવું છે કે તારા જેવી મને મોજ ને તારા જેવી મને ફકીરી આપે. ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ, ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે મારા રામ વાતું થાય છે, મસ્તી તો કરવા વાળા મસ્તી કરે છે રામ. બાકી તમને ને મને સમય મળ્યો, મને તો એમ થાય છોકરા કાજુ બદામ ની વાગઠ કરે અત્યારે, બોલો પાર્લે નથી જડ્યું આપણને. તમને ને મને બધાને ખબર છે અત્યારે છોકરા એટલું આપણે ગામમાં ગયા હોય તો કે ભાઈ કાજુ બદામ લઈ આવો, કાજુ બદામ છોકરા ભલે ખાય. હવે આપણે પાર્લે હાટું બબુ બે દિવસ ધોળમાં ગલોટિયા ખાતા તોય નતો મેળ પડતો. તો નથી જીવવા જેવું આવ્યું એવું નથી લાગતું? પણ એવા બાબુ બુદ્ધિના ગાળિયા થયા છે ને, હું કરું એ જ હાસું, તમે કરો એ ખોટ. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી ખીલી રાખેલી, આમ દિવાલ કોઈ માથું નણી કોઈ હસોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ કે હું બબડા કે ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. ત્યાં જઈને કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની. હવે અહીંથી પકડી લઈ ગયા ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ ખીલી નો ફેરવી. અહીંયા મારી ખીલી ભરે ફેરવો દિવાલો નથી. આપણે નથી લાગતું કે આપણે હજી દિવાલો ફેરવતા હોય? નથી લાગતું? અરે ત્યાં સમાધાન થઈ જાય ભલામણા, પણ કરવા તૈયાર જ નથી. આ ભાગવત સપ્તાહનું આયોજન બાપુ કૃષ્ણ પરમાત્માનો ઇતિહાસ. વિચાર કરજો કર્મની ગતિ શું હોઈ શકે. બધા કર્મની વાત કરે છે, પણ હું આ ભલે બધા પ્રોગ્રામ કરું, પણ મને ખબર નથી પડતી. આ કર્મની વાત કરે, ભવની વાત કરે, મને નથી બહુ ટપા પડતા. ઠીક મારું હાલે છે, ચમ હાલ્યું મને નથી ખબર. પણ હું તો ખટાનો ડ્રાઈવર, હું મારી ઓળખાણ તમને આપી દઉં. મારે આ બધા આવ્યા હતા, મારા ઘરે આવ્યા હતા, અને આજ મારે આ 5મી રાત છે. મેં એમને કીધું મેં કીધું આ એક તારીખ મેં કીધું આરામ હાટું રાખી છે, પણ મને કે બાપુ ગમે એ કરો, આવજો ને. આ 5મી રાત છે, પણ છતાંય એક માણસની લાગણી, એનો ભાવ, એના પ્રેમને લઈને બાપુ ના નથી કહી શકતો. તમે હાલો મારી ભેગા, હું તમને ગાડીમાં ફેરવીશ.
2 દીમાં જો રબડી જેવા ન થઈ જાવ તો હાલો તમને ખાવાની વ્યવસ્થા કરી દઈશ, અહીંયા હું હોય ખાટલા નખાવી દઈશ, બધું કરાવી દઈને પછી ઘરે આવી તાર લેતો હોત આવી હાલો. ઘરે તમારા માતાજીના નો તેમ પહોંચી શકો. એ તો અમે હાવ એમ નામ સહી હાલવી છે, એમ નામ એટલે છે હો પાછું બધું એવું ન માનતા. પણ કહેવાનો મતલબ કે હાલે છે, ઘરના સભ્ય હારા ન હોય ને તો બાપુ ભજન ન થાય. અને બીજી વાત એ કહું કે તમે કોઈક વાર આવો ને તો બાપુ તમને ખબર પડે ભજનના પ્રતાપની. તમે મારા ઘરે આવો અને હું તમને મહેમાન ગતિ કરાવું ને એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી હાજરી ન હોય તેથી કોઈક દીક આપણા મહેમાન થાય ને જો રોટલા ચા પાણી સિવાય જવા દે તો મારા ભજનમાં ધૂળ પડી. ભલે મારા આવડા છોકરાના છોકરા છે ને એ આ બધા આવ્યા, પૂછજો એમને. મારા દીકરાની દીકરીઓ છે, તમે આવો ને જો તમને પગે ન લાગે તો મારે શું જીવવાનું ધૂળ થઈ જાય ને ભલા માણા. આ તો આપણે પહેલ પાડવા પડે આપણી પ્રજાને. તમારો દાંડો ન નમે હોય છોકરા શું નમે? આપણે આપણી નિહાળ છે ભલા માણા. તમે મંદિરે જતા હોય તો કે દાદા મંદિરે જતા હતા આપણે જવાય. તમે સાધુ સંતને સીતારામ કરો તો ખબર પડે કે દાદા સીતારામ કરતા હતા આપણે કરાય. તમે બેનું દીકરીઓને આપતા હોય તો કે દાદા દેતા હતા આપણે દેવાય. પછી તમે કોથળીઓ તોડતા હોય છોકરા કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ ઘરની નિહાળ છે ભલા માણા. કેવા દીકરા થાય. હું તો એમ કહું ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા કોઈ સમય બમય બદલ્યો નથી. ઈ દુનિયા છે, ઈ ધરતી, ઈ આકાશ, ઈ સૂર્ય, ઈ ચંદ્ર બધું ઈનું ઈ જ છે. સમય બગડી ગયો, સમય નહીં તો કપાતર બગડ્યો છો. સમય તો ઈનો મને તો એમ થાય હારામાં હારો સમય છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને કાશીની બજારમાં બાપુ રીંગણા વેચાઈ બૈરાની હરરાજી કરી નાખી. આપણે ક્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો? તોય હારા રોવે જ છે બધા. અમે કઈ નથી, કઈ મરો કઈ ન હોય તો શું જોવે? જેની પાસે જાવ બધા એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા ધાબુ ભરવું, બીજા પાસે જાય કે ડોબું વિહાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા. આપણે તો સારું આપણે ક્યાં રોવું? આખી દુનિયા હારી આંધળી થઈ જઈ છે. હવે આટલી બધી ખોશ ન કરી હોત તો કર્મની ગતિની ખબર જ નથી. ભવની તમને આટલા બધા બેઠા છો, તમારે જવાનું ગમે હોય એ તો મારો રામ જાણે. આવ્યા ક્યાંથી? એ તો મને કોક કયો આવ્યા ક્યાંથી ખબર છે કોઈને? હજી કોઈએ નથી કીધું મને. એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. જે ભવ હોય આ મળ્યો એ ભવ સુધારી લ્યો બાપુ, મોજ આવે એવો છે. કાલની ખબર નથી ને ભવની શું ખોડવાની હોય ભલા માણસ. આ કર્મની વાત તમે જો બધા કરતા હોય ને તો બાપુ તમે વિચાર કરો કે આ ભક્તિ કરે એવડે દુખી છે. બોલો દુનિયાના બૂસ મારે એ સુખી છે. જો શું કર્મની વાત કરી. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. માં ભગવતી સીતાને બાપુ મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો કહેવાય. એને આખી જિંદગીમાં બાપુ રામચંદ્ર પરમાત્માના અરે 4 ફેરા ફેર્યા પછી આ દુનિયા છોડીને ગઈ ત્યાં સુધી બાપુ એ દીકરીને સુખનો દી ન હોય ગઈ. શું દીકરીનું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા કોણ નતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખું વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. આ તમારે આ કથા આ ભાગવતની કથા છે એમાં આવશે અને કા આવી ગયું છે. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિતાવવું પડ્યું. આપણે દીવો અગરબત્તી કરી છે. બોલો એનું શું કર્મ હશે? થઈ થાવે ને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર બાપુ મોત એમના દૂત જેને લેવા આવે અને દૂતને એમ કહી દે કે તારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ હશે? આપણે બધા કર્મની વાતો કરી. કર્મ તો કરવામાં કોઈ બાકી નથી રાખી. આ તો બધું ઠીક મારો રામ હાકે આપણું. બધા જેને પૂછો ને કે માણા બગડી ગયો, માણા બગડ્યો, તપા તું ખતેડો છો? ચા બગડેલો છે, એના ગળામાં પાટિયું છે, કેવી રીતે ખબર પડે આ બગડી ગયો? કોઈ બાપુ કોઈ દૂધે ધોયેલા નથી. જોકે જાહેરમાં આપણે જનરલ ન કહેવાય, હોય કોક પાંચ એવા અને આઈના લઈને બધું ટકી રહ્યું હોય, પણ જાજો બગાડ છે રામ. બોલો કોરોના થઈ ગયો હતો ને, કોરોના ઘણા એમ કહેતા હતા કે ભાઈ ઓક્સિજનના એટલા ભાવ છે ને મારા બધા 4 ગણા લે. ગાડીઓના ભાડાના કે એટલા છે ને મજા 4 ગણા લે. મેં કીધું આપણો વારો ન થયો ને કે આપણે કેટલા હારા હતા, આપણી પાસે ગાડીઓ બાડીઓ છે ને કે આપણે અત્યારે 4ના રોલ કરવા પડી ગયા હોય. કોક કરે જોઈ નથી કે આપણેથી કઈ થતું નથી. મોકો આવે ને બાપુ કોઈ મૂકતું નથી રામ. અમારી અહીંયા એક ખેડૂત છે ને, ખેડૂત એક બાપા છે,
એ કે સરકારની નીતિ તો જુઓ. મેં કેમ? મને કે આ તમે ખેડૂતની દશા જુઓ, ફલાણું ઢોકળો, તમે ખેડૂત કઈ કરતા જ નથી. મને કે ખેડૂત બિચારા શું કરે? ખેડૂત બિચારા આમ તમે જુઓ તો કે કોદળા જેવા. મેં કીધું એટલે કપાના ઢગલા પીડાવે એને પાણી સાંટે એ હાસું છે? જીરાના ઢગલા પીડાવે એમાં રેતી ભેળવે એ હાસું છે? વાડીએ મોટરું હાલતી હોય મીટરમાં આંકડીઓ ભરાવો એ હાસું છે? એટલે કે આ તો ખબર જ નથી. તમે પગમાં હળગી તો જોવો પેલા. એટલે હાસા તો બધાને ખબર છે શું છે. કર્મની ગતિ છે ને બાપુ, આપણે કરી છે આપણે ને આપણે સ્વીકારતા. તમારે ત્યાં ગમે હોય બાકી અમારે અહીંયા કરોડપતિના દીકરા દાણા ચોર આવે. બોલો, દાણા ચોરનો અમારે બહુ હાલે હો. ખબર થાય હાલતું મને તો અત્યારે એમ થાય કે ભજન શીખવું એના કરતા દાણા ચોર શીખવું તો કામ થઈ જાય. એટલા બધા તમે લાઈન લાગે. અમુક અમુક આવે છે કે કાલે લઈને પમથી આવજો, નામ લખાવી જાઓ. અરે મેં કીધું આમ તો જો હાર્યું કરોડોપતિ છે રામ, તમે મૂક્યાના માર્ગ નથી ઈ જોરાવે છે કે અમને શું નડે છે હજી અમારે. તમે કર્યા તમને ન ખબર હોય. ભુવન માતાજી શું કરે? ઓલે આપણે કોકે પાણીનું ફ્રીજ બ્રીજ મૂક્યું હોય પાણી સેવા માટે, પરબ ઘોડે બજારમાં મૂક્યું હોય. કોઈને એમ થાય કે પાણી આપણે પરબ એક આપણે ફ્રીજ મૂકી માણસો આવતા જતા પીવે. અહીંયા ઓલા લોટાને કળશ ઓલા હોય ને ગ્લાસ ને એને હાંકડું એ બાંધીને રાખ્યા હોય. બોલો, ગ્લાસ ને અને લોટાને હાંકડું એ બાંધ્યા હોય. એને ભેંસું લઈ જાય છે તે હાંકડે બાંધી રાખ્યા. શું કામ બાંધવા? શું કામ? હવે એમાંથી ગ્લાસ નો આંકડીઓ કાઢી અને ગ્લાસ ને છેલીમાં નાખીને તમે ઘરે લાવો અને પછી ઘરે કઈક માથાકૂટ થાય. પછી ભૂવા ભાઈ દાણા જોરાવો માતાજી ગ્લાસ ને ગોઈ દે. તમને કેમ લાગે? બાકી અંદર બેઠો ને એ તો સાચો જ છે. ઈ ભૂવા એમ કે હાથમાં નથી આવતું. ઓલો અંદર બેઠો ને મનમાં કહેતો જ ઓલો ગ્લાસ તો નહીં નડતો હોય ને. કઈ નો કે એટલા માણા આવે છે. કોક ને એમ થાય તો અહીંયા ધર્મ નું કાર્ય હતું ત્યાંથી તને લેતા શરમ નો આવી. અંદર બેઠો એ તો પવિત્ર જ છે ને ચોખ્ખો જ છે. તમે લ્યો ને તારે તમને ક્યાંક રહેવા દે તારું નથી. પણ આપણું મન છે ને મન ધજાની પૂંછડી જેવું છે બાપુ, ઘડીકમાં ઠેકડા મારવા મળી જાય. એ મનને જો બાપુ, મનને મનાવવાની વાત છે, મનને મારવાની વાત નથી. મન માને ને તો એને મન છે ને નાના બાળક જેવું છે. બાળકને ફોલાવો ને, રમકડું આપો, ખાવાનું આપો, પૈસા આપો. જોકે અત્યારે મોબાઈલ થી બધું પતી જાય છે, પણ એને ફોલાવો ને તો બાળક જેમ શાંત થઈ જાય ને એમાં મનને છે ને ફોલાવો ને તો શાંત થાય છે. બાકી તમે મારશો ને તો મન બહુ ઠેકડા મારશે. અને મન માર ખવડાવે ને એવું કોઈ ન ખવડાવે. મનને બાપુ મનાવવાની વાત છે. એટલે આ કર્મની વાત છે ને એટલા માટે આ કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે. એટલા માટે કૃષ્ણ અને સુદામા બે બાપુ સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણેલા અને બે સમય સંજોગ અનુસાર ત્યાંથી જુદા પડ્યા. સુદામા ગયા પોરબંદર અને કૃષ્ણ પરમાત્મા ગયા દ્વારકા. હવે કૃષ્ણ પરમાત્મા જોવો ને હોનાની દ્વારકાના રાજા અને ઓલાને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. બોલો બાપુ, આ કર્મની ગતિ. બે ભેગા હતા, લ્યો ભગવાન ભેગા હતા. અને અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય. લખવું હોય તો લખી લેજો. આપણો દીકરો હોય, ભાઈ હોય, પૈસાદાર હોય ને અહીંયા આપણી કિંમત બકાલા જેવી જ હોય. અહીંયા આપણને બહુ ગણે નહીં, પૈસા વાળા હોય. તમે અહીંયા મહેમાન થઈને ગયા હોય ને તો હજી આપણે ફળિયામ ન ગીરે ને એમ કે ગાલા 10 નોટ અમે દૂધની કોથળી લેતો હોય. એટલે અમે તો તારા મહેમાન છે, તારા દાડિયા છે. પણ એને હિસાબ જ આપણો એવો જ હોય ને ભાઈ કે આ નોકર જેવો જ આપણે હિસાબ કરે. એટલે કૃષ્ણ પરમાત્મા પછી ભલે એને બધું આપ્યું અને એને બધી ભૂખ ભાંગી નાખી, પણ બાપુ એ વૈભવના એટલા બધા મોહમાં સુદામાની સંભાળે જ ન લીધું. કે નાનપણના ફેરું હોય કોક દીક નો યાદ કરવા પડે. સુદામાને એના પત્ની કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે, જાઓ ને 2 મણ દાણા લઈ આવો. ના છોકરા ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામો ના પાડે છે કે મારે નો માગવાનો નિયમ છે, હું ત્યાં જઈને શું કરું? કે પણ તમારા દરણ જોઈશે તો ખબર પડશે કાંઈ પાસે કાંઈ નથી. એ માગવું નહીં પડે. એ કે પણ હું મોટો છું, મારે નો જવાય અહીંયા. અને હોનાની દ્વારકાનો રાજા છે ને એ એના ભાગ છે ને આપણે ખાવા તાર નથી, આપણા ભાગ છે. એમાં 2 મણ દાણા દે જિંદગી થોડી ઉતરી જાય. એ કે પણ જાવ ને બહુ આજીજી કરીને એટલે સુદામા ત્યાંથી દ્વારકા આવવા માટે નીકળ્યા. દુબળો દેહ, હાથમાં લાકડી, ઉઘાડું શરીર, ધોતડી એક પહેરી છે, પગમાં જોડા નથી અને ત્યાંથી બાપુ દ્વારકા જવા માટે નીકળ્યા ને કાગ બાપુ એવું વાણીમાં લખે છે. સુદામો કેવો લાગતો હતો એટલે કે છે એ જી સુદામાજી આનો એ જી દ્વારિકામાં દી હાલ્યા દર્શને દિના અજીનાથ
રે અજનાથ રે અંગ નથી આંગણ ઘોડે પગે નહીં પગાર ખૂણે અંગ નથી આંગણ ઘોડે પગે નહીં પગાર ખૂણે કસોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી એ જીગોતડી રે કસોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી એ જીગોતડી રે એ જીગોતડી રે જય હો શરીર શરીર સુકાણા રુધિર નું આખડીયું ના તેજ તો લહેરાણા રે હુકાણા એક બાબુ ખપાટ ઉપર કાગળ સોટ્યો અને હાડકા ઉપર સાંભળા સોટ્યા. બાપુ ગરીબી તો જેની માથે હોય ને ખબર હોય. હું તો એમ કહું તમે ગરીબને કોઈને કઈ આપી ન કહો તો કઈ નહીં, પણ બાપુ એની આતડી કોઈ દી કકળાવતા નહીં. તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુવા ઢોર કે ચામસે લોહા ભસ્મ હોઈ જાય. બાપુ એ તમને પૂગી ન પડે, એની આતડી જો કકળી જાય તો ખાવા ધાન નહીં રહે. હું તો એમ કહું કે એવા ગરીબ માણસોને બાપુ થાય તો મદદ કરજો, એને બટકો રોટલો આપજો બાપુ. એની આતડી બાપુ તમારું કામ અટક્યું હશે ને તોય બાપુ એની આતડી તમારું દુવાથી કામ થઈ જાય. બાકી અખિલ બ્રહ્માંડનો માલિક છે ને બાપુ, બધાયની લગામ એના હાથમાં છે. કોઈ જો ઠેકડા મારતું હોય ને કે મેં આમ કર્યું એ બધી વાત ખોટી છે. કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા.
મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ હારા હારા ના બાપુ આ દુનિયાએ હળગાવી નાખ્યા. કાંઈ છે નહીં દુનિયામાં. આ બધા મહાપુરુષોની વાણી અમે કરીએ છીએ તે એમની પેઢીઓના શું અમારે અહીંયા કોથળા આવતા છે, પણ એ બાપુ જીવા છે એવું એટલે વાહે વાતું કરવી પડે. તમે જોવો તો મહાપુરુષોના શેડા આ હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, બોલો. સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય, બોલો. આપણું પાડો છે સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી આપણે. અરે માણા થઈ જવાની જરૂર છે ભલામણ. કોક ને ઉપયોગ થાવ બાપુ. કોક ગરીબ ઝૂંપડામાં હાથમ આઠમનો તહેવાર હોય અને એવા ઝૂંપડામાં તમે જાઓ ને, લુગડા વગરના છોકરા નાના નાના ધૂળીમાં રમતા હોય, અને અહીંયા કોક દીક પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? અને લુગડા વગરના છોકરા બહાર રમતા હોય ને એની માં માલપા હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા, પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ બાપુ અપાવે ને 500 કિલો તેલ એમાં આપી આવો ને, અને એમાંથી ઢેબરા બને ને એમાં જે લુગડા વગરના છોકરા ખાઈને પછી એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને, એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તો મારો નાથ નો મારી શકે. રામ કરવાની જરૂર તો આ છે. બાકી તો એ બધાનો બાપુ ત્રાજવું લઈને બેઠો છે. કરોડપતિના દીકરા હોય ને એ બજારમાંથી 2 રૂપિયાના ફટાકડા લાવે. દિવાળી હોય ને પૈસા વાળાના છોકરા 2 રૂપિયાનો એક ફટાકડો લાવે. ફોડી નો કે ફોડવા હાટું ઝૂંપડામાં શા કરવા પડે? જો આનું નામ ઈશ્વર. એ લાવી ભલે હકે પણ બાપુ એમને બીક જ એટલી લાગે દિવાળી મૂકી જ ન હકે. અને ઓલા મોત આરે બસોડા ભરતા હોય એટલે એને બીક ન લાગે. એ લાવી નથી હકે એવું ભગવાને એને હિંમત આપી. આ લાવી હકે એવું છે ને ભગવાને હિંમત ન આપી. એ ઓલો બણ્યા વાળો લાવે ને પછી ઓલા ઝૂંપડામાંથી એમ કે આને તું ફોડીએ કે લાય લાય નો શું ફૂટે, લાય બાકા. જળ લઈને દિવાળી મૂકે ને ફૂટે ને, ઓલો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બયા વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. પૈસા છે ને અહીંયા બાપુ રોગે એટલા છે બધાને. આ તો હું ટાઈમ કાઢું છું. બાકી તો પૈસાનો બહુ મમત ન કરો. ઝાઝા પૈસા હોય ને રોગ ન હોય ને તોય આવશે. લખી લેજો તમારે લખવું હોય. જ્યાં સુધી પૈસા નહીં હોય ને ત્યાં સુધી તમે ગમે ખાઓ, ગમે તારે ખાઓ, નાવ ન નાવ બધું હોય ને તો તમારું શરીર બધું રેડી ચાલવાનું. વધારે પૈસા થાય ને એટલે તમારે ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ને બીપી ને કઈ ગચમારી ચાલુ થઈ જાય. આ ઝૂંપડામાં રહે ને બાપુ એને કોઈ દી કાંઈ થતું જ નથી. જો આખી દુનિયામાં માગીને રોટલા ખાય, ગટરોમાંથી પાણી પીવે, આઠાણાની ઢીકડી નથી લેવી પડતી, બોલો. ને અત્યારે બધા આપણે એમ કહે ને કે આ દવાઈઓ વાળી બધી વસ્તુ થઈ જાય ને એમાં રોગ કર્યા થાય. ઝૂંપડામાં રહીને દુકાનો નોખી છે. આ ઝૂંપડા વાળા ક્યાં લેવા જાય? આપણે લેવી યાદ નથી લેતા. તઈ દવા એમને ન નડે. આ મન મનાવવાની વાત છે ભલા. પણ ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટ ના હોવા જોઈએ ને. પૈસા વાળા છે એ 8 દી 8 દી બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આવા પૈસા કરવા શું તમે કહો? ઠીક છે જરૂર પડે, જો જરૂર પડતી બરોબર ઈશ્વર પાસે આપણે માગવું પડે ને પૈસા વગર કોઈનું હાલે નહીં. અહીંયા મેં આ મોટી મોટી કરી અહીંયા સામે પાનનો ગલો હોય ને એક માવો જોતો હોય એ થોડા અહીંયા 2 દુઆ ગાવી તમને માવો આપે. અહીંયા પૈસા જોવે તે કેમ અહીંયા તેલનો ડબ્બો બજારમાં લેવા ગયા હોય તો એમ નો કે કલાકાર સાથે આમને ઓછા પૈસા દો મફત દો. અહીંયા જોવે જ તે પૈસા તો જોવે. પૈસા વગર કોઈનું હાલે નહીં. પણ મારો કહેવાનો મિનિંગ ઈશ્વરને કહેવાય કે ભૂખ્યા રાખતો નહીં, બહુ ઝાઝા દેતો નહીં. આ 2 વાત રખાય. કારણ કે આ તો બધા હું તમે છે ને બાપુ આપણું જે અહમ છે ને એ આપણને મારે અહમ કે છે મારે કોઈની જરૂર નથી. અહંકાર એમ કે છે મારે આ દુનિયામાં કોઈની જરૂર નથી. અનુભવ એમ કે છે કે મારે ચપટી ધૂળની જરૂર છે. અહમમાં અને અનુભવમાં બસ આટલો ફરક છે. ઘણા નથી કહેતા અમારે કાંઈ જરૂર નથી, અમારે કાંઈ જરૂર નથી. એટલે તું મર તાર 4 જણા નહીં જરૂર પડે હાલીને તું જઈશ. આખી દુનિયા ભાડે એવી ખબર છે. અરે વાહ જવા દો ભલા મને એવા ઠેકડા. આ તમે જો કૃષ્ણ પરમાત્માનો આ પ્રસંગ એટલે મને યાદ આવ્યો પ્રસંગ કહું કે કંસ છે ને, કંસ કૃષ્ણ પરમાત્માના મામા થાય. અને મહાપુરુષો એવું કહે છે કંસને મારવા હાટું થઈ અને એનો વધ કરવા માટે જ કૃષ્ણ પરમાત્માને જન્મ લેવો પડ્યો. પણ એની પહેલાની વાત શું છે કે કંસ છે ને એ મા દેવકી અને મા વસુદેવ મહારાજ આ એના બેન બનાવીને બાપુ એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં. જો કે મારી વાત કોઈ માનવા તૈયાર નહોતા પણ મેં સાંભળેલી વાત છે એક સંત પાસે. એ કે
કંસ ખોટો હતો, પાપી હતો, બધી વાત બરોબર, પણ એના બેન બનાવીને બાપુ એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં. પણ કૃષ્ણ તો બાપુ પરમાત્મા હતા, અખિલ બ્રહ્માંડના માલિક હતા. કારણ કે એને કંસને કર્મનું ફળ આપવા માટે કૃષ્ણ પરમાત્માએ આકાશવાણી કરી, રથમાં બેહાડી અને બેન બનાવીને લઈ અને કંસ બાપુ આમ બગીચામાં ફરતા હતા ને, એમાં ઉપરથી આકાશવાણી થઈ કે કંસ, તું તારી બેનને તારા બનાવીને આટલો બધો પ્રેમ કરશ ને, પણ તારી બેનનું 8મું જે સંતાન થશે ને તારો કાળ બનશે, લખવું અહીંયા લખી લેજે. કંસે વિચાર કર્યો કે હારું, હું મારી બેન બનાવીને આટલો બધો પ્રેમ કરું ને એનું જ સંતાન મને મારશે. હવે મોત ની ખબર પડે એટલે બધા બાપુ ધ્રુજી જાય. હવે એ તો રાજા હતો ને એમાં એને પાપ કરવામાં બીક ન લાગતી કે બેન બનાવી હોય તો શું થઈ ગયું, પૂરો જેલમાં. હવે એને વિચાર એવો આવ્યો કે 8મું સંતાન કીધું એટલે મારે આગળના 7 સંતાનને મરાય નહીં. એટલે એને વિચાર આવ્યો ને એટલે ભગવાન મૂંઝાણા કે 8 ને મારે તો પાપનો ઘડો ભરાય એવું છે ને આને વિચાર સારો આવ્યો, હવે શું કરવું? આ જો આગળના 7 ને ન મારે તો આનો પૂરો ઘડો ભરાય નહીં તો હું મારી ન શકું મારી આકાશવાણી ખોટી પડે. હવે આ આગળના 7 મારવાનો એને મનમાં વિચાર કેવી રીતે લાવવો? કૃષ્ણ પરમાત્મા મૂંઝાણા. અને અહીંયા કંસ બાપુ રોજે રોજ સભા ભરે, ડાયા માણસોને ભેગા કરે અને આવી મારા માટે આકાશવાણી થશે, આની માટે શું નિર્ણય લેવો, બધા વાતો કરે. એટલે કંસ એમ કે 7 ની વાત નથી, 8મું સંતાન કીધું છે તો 7 ને મારે શું કામ મારવા જોવે? ઘણા એમ કે મારી નખાય, ઘણા એમ કે ન મરાય, પણ કોઈ નિર્ણય ન લઈ ગયા. એમાં કૃષ્ણ પરમાત્મા પાસે નારદજી આવ્યા અને નારદજી કૃષ્ણ પરમાત્માને કહે છે, કેમ આ કંઈક વિચારમાં બેઠા હોય એવું લાગે. કૃષ્ણએ કીધું ભાઈ એક મેં આકાશવાણી કરી છે ને મારા બેટી આકાશવાણીમાં હું હલવાનો છું. એ કે કેમ? એ કે મેં કંસને એવી આકાશવાણી કરી હતી કે 8મું સંતાન તને મારશે. હવે એને વિચાર સારો આવ્યો કે 7 ને માર નથી મારવા, એ કે 8 ને મારે તો જ મેળ પડે એવું છે, નકર પાપનો ઘડો ભરાય નહીં. નારદજી કે પણ તમારું કહેવાનું શું થાય છે? એ કે 8 ને 7 ને મારે ને તો મેળ પડે, મૂળ કોઈ તમારે મરવવા જ છે ને. આપણે કોઈનું ભૂંડું ન કરવું પણ દુનિયા તમારું ભૂંડું કરાવે. નારદજી કે તમારે મૂળ તો મરવવા છે નહીં તો હું મરવી નાખું, એમાં શું મોટી વાત હતી? તમારું ભૂંડું કરવા તો બાપુ આખું ગામ તૈયાર થાય, પણ તમે દવાખાને હોય ને તમારી 2-5 હજારની જરૂર હોય ને તો એ કે કાલે જ આપી દીધા, આજ નથી હોય તોય ન દે. એ નારદજી બાપુ આવ્યા અહીંયા ગોકુળમાં, મથુરામાં, અને મથુરામાં આવી અને કંસની બાપુ કચેરીમાં ગયા ને, આગળ કચેરી ભરેલી અને નારદજીને જોઈને કંસ રાજી થયા. પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આવડી મોટી કચેરી ભરીને બેઠા છો? અરે એ કે ભાઈ એક પ્રશ્ન છે ને એનો કોઈ ઉકેલ નથી. કે શું છે? એ કે આવી રીતની આકાશવાણી થઈ છે અને 8મું સંતાન મને મારવાનું છે, એટલે હું એવું વિચારું છું કે 7 સંતાનને મારે નથી મારવા. એટલે કે તમે વિચાર શાનો કર્યો? કે મેં એવું વિચાર્યું છે કે આ 7 ને મારે શું કામ મારવા જોઈએ? નારદજી કે ઈ જ તમારી મોટી ભૂલ છે. ઈ કે પણ 8મા સંતાનની વાત કરી તો પછી 7નો ગુનો શું? ઈ કે તમને નો આમાં ખબર પડે, હું તમને શીખડાવું, હું તમને કહું. એ કે આ દિવાલ ઉપર આમ લીટા કરો, તમે 8 લીટા કરો. એ કે લીટા હું કામ? એ કે પણ હું તમને સમજાવું, તમે લીટા તો કરો. એ આમ લીટા કર્યા, 1 2 3 4 5 8 કર્યા ને. એ કે 8મું કયું છે લીટું? એ કે આવડું. હા. એ કે આઈન કરથી તમે ગણ્યું ને? તો કે હા. કે ભગવાન આઈન પાથી ગણશે તો? એ કે તો ડખા થાય. એટલે કહું છું હાથે ને પતાવી દો. એ કે તો મારી નાખું. બાપુ આ નિર્ણય જો બીજા લેવરાવે, તમારે ખરાબ ન કરવું હોય. અને આ કૃષ્ણ પરમાત્માની આકાશવાણી એટલા માટે સાચી પડી. બાકી કૃષ્ણને આપણે ભગવાન કે બાપુ એનો જન્મ તો તમે જુઓ જેલમાં કરવો પડે, એને જો આવી કઠણાઈ વેઠવી પડતી હોય તો તમે હું તો એક પામર છે ભલામણા. અમે ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા ને, તો એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને. અમે અહીંયા બેઠા ને, અમને અંદર બોલાવીને કે બેહી જાઓ. આ બધા અમે બધા બેહી ગયા. એટલે એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો છો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા અમારી ભેગો આવતો રહ્યો, આ કઈ છે નહીં, કાનુડો દ્વારકા છે, આ તમે આટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો છે. એટલે દુનિયામાં તમે જાઓ, હું ના નથી પાડતો, પણ બાપુ છે ને અહીંયા પૈસા ગણવાના માણા રાખવા પડે છે, એટલું સમજી જાઓ.
અને આ માં ને બાપાને જરૂર હોય ને તો અહીંયા દેજો, ઈ તમારું ઉગશે. અમારે હમણાં જ અહીંયા ધાંગધ્રામાંથી અમારા સંબંધી હતી ને બેનું ગયા હતા હરિદ્વાર અને ગોકુળ ને મસુરા ને બધી આંટો માર્યો છે ને, એટલે 15 રૂપિયા ગાયો ખડમાં નખ્યા. એ કે અરે બાપુ અમે તો એવા હેરાન તમે કીધું કા એ મને કે અમને કીધું કે કાનુડે ગાયું કે તમે ખડ નહીં નાખો. 15 અમારી પાસે તોડ્યા ને કે અમારી પાસે ખિસ્સા ખાલી થઈ જાય. હવે ભાડાના બીજા પાસે માગીને આવ્યા. બોલો હવે આ તમે જોવો તો ખરા માણા આંથળા નથી થઈ ગયા. ઘરે માં એમ કે બધા ગામમાં જાત તો મારા આટલું એક શીકડી લેતો આવજો તો આ ગળે સોટે, તમારે બેઠા બેઠા બીજું કઈ કામ જ નથી. એટલે ઈ છે તો તું છો, ઈ નો હોત તો આ દુનિયામાં તારું આગમન જ ન હોત પેલા માણા. અરે બાપ ને માં તમારા મારા માટે દેહના કોથળા કરી નાખ્યા. મારો દીકરો મારો દીકરો મારો દીકરો, એક દેહ માંથી બીજો દેહ બનાવો એટલે કેવડી વાત કહેવાય. એક આપણી સનેતા લોહી નો દૂધ કરી અને તમને મને પૈના દુનિયામાં આવડા મોટા બનાવે, અને ઈ જો બાપુ રોટલા વગરના વારા કાઢતા હોય તો જિંદગીમાં ગાડું ન હાલે પાટે ભલામણ. અત્યારની પરજારી તમને ન ખબર પડે, તમને ન હિંમત કરતા હોય એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા અમને બધી ખબર છે. અરે ભૂખ્યા રહી ન વેચું, મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. કાલ મારા છોકરા મોટા થઈ જાય, ભણાવી ગણાવીને તમે જોવો તો એજ્યુકેટર છોકરાઓને કર્યા. એમાં પાછા ઓલા માતાજી આવે પછી તો માન બાપ ને કે મૂક્યો આશ્રમમાં તો હું રહીશ. લ્યો હવે આ ઘરની કોને કેવી. હું તો બેનું ને કહું છું હાથ જોડી, એની આંતળી તમને હોત મારી નાખશે, તમને દુખી કરી નાખશે. આ મારી અંગત સલાહ છે. હું તો તમે મને દીકરો ગણો, ભાઈ ગણો, જે ગણો હોય, પણ હું તો હાથ જોડીને કહું છું એ જીવાય એટલું જીવવાનું નથી, પણ 2 ટાઈમ સારો રોટલો દેજો. અને એને જરૂર પડે ને બાવડું પકડવાની તો બાવડું પકડજો, પાણીના લોટાની જરૂર હોય તો પાણીનો લોટો પાજો. જિંદગીમાં બાપુ તમારી પેઠી કોઈ દી મોળી ન પાકે. સારા સંતાન માટે બાપુ હારી મહેનત તો કરવી જ પડે, કઈક કોકની દુઆ લેવી પડે, એમ નામ ન પતે. એટલા જ માટે કૃષ્ણ પરમાત્મા દ્વારકામાં અષ્ટપટરાણી વચ્ચે બેઠા હતા ને સુદામા બાપુ ગેટ ઉપર આવ્યા ને, અને ગેટ ની અંદર ગરવા ગયા ને તો દરવાને કીધું ભાઈ ક્યાં જાશ? ગાંડા જેવો લાગે મારા બાપુ. એ કે કૃષ્ણને મારે મળવું છે. એ કે શું યા કૃષ્ણ તમારી આટલું નવરો છે, હોનાની દ્વારિકાનો રાજા છે, એને તમે મળી શકો? એ કે પણ મારો મિત્ર છે. એ કે મિત્રનો દુકાળ પીડ્યો તો તારે પહેરવા કપડા નથી, તને ભાઈબંધ બનાવ્યો. એ કે હા પણ તમે પૂછો તો ખરા કૃષ્ણને. એકને દયા આવી સારું કઈક જૂનો સંબંધ હોય ને, આની અત્યારે પરિસ્થિતિ એવી, હાલો ને આપણે કૃષ્ણ ભગવાનને કહે, કદાચ કાલ ખબર પડશે તો આપણને વળશે. એ એક દરવાન કૃષ્ણ પરમાત્મા પાસે આવીને કીધું કે એક વિપ્ર તમને મળવા માંગે છે. કોણ છે? એ કે દુબળો દેહ છે, ઉઘાડું શરીર છે, ધોતડી પહેરી છે, ઉઘાડા પગ છે, હાથમાં લાકડી છે, પોરબંદર થી આવું છું એમ કહે છે, તમારા મિત્રનો દાવો કરે છે, અને નામ સુદામો. એ સુદામો કીધો ને બાપુ હળી કાઢી હો નામ રે સુણીને વાલો નામ રે સુણી